વિદ્યાર્થી મિત્રો, આપણે હળવા થઈએ. મિત્રો, પરીક્ષા એ કંઈ ડરવા માટેની બાબત નથી. હંમેશા હસતા રહો, આનંદમાં રહો, પોઝિટિવ થિંકિંગ કરો. આખું વર્ષ તમે પરીક્ષાની તૈયારી કરી છે? મિત્રો, જો આપ આ ચેનલ પર નવા હો તો આજે જ આ ચેનલ સબસ્ક્રાઈબ કરશો. આ વિડીયો અંત સુધી જોશો, જેથી કરીને વધુમાં વધુ સારા માર્ક્સ કેવી રીતે મેળવી શકાય તે અંગે આપ વિચારી શકો અને એ પ્રમાણે કરી શકો. જો આ વિડીયો આપને ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરશો. આખું વર્ષ તમે પરીક્ષાની તૈયારી કરી છે. તમારા માતા પિતા, વાલી અને શિક્ષકો તેના સાક્ષી છે. આ પરીક્ષા એ છેલ્લો પડાવ નથી. આગળના અભ્યાસ માટેના પ્રવેશનું એક જરૂરી માત્ર પ્રમાણપત્ર છે. ધોરણ 10ના વિદ્યાર્થીઓને મનમાં અસમંજસ હોય છે કે કેટલા ગુણ મેળવીએ તો પાસ થઈએ. તો ખાસ એમના માટે મિત્રો, તમારું બોર્ડનું પેપર દરેક વિષયનું 80 માર્ક્સનું હોય છે. આ 80 ગુણના પેપરમાંથી માત્ર 26 કે તેથી વધારે ગુણ તમારે મેળવવાના છે અને વિષય શિક્ષક દ્વારા 20માંથી 7 કે તેથી વધારે ગુણ તમારી શાળાકીય બાબતોના આધારે આપે તો તમારા પાસિંગ માર્ક્સ 33 કે તેથી વધુ થઈ શકે. મિત્રો, આ માર્ક્સ મેળવવા એ ખૂબ જ સહેલી વસ્તુ છે. એના માટે શું કરવું તે આપણે આગળ ઉપર જોઈએ. આમ કહીએ તો ખોટું નથી કે 80 ગુણના પેપરમાંથી 26 માર્ક્સ મેળવવાથી પાસ થઈ શકાય છે. તો નપાસ થવું અઘરું છે એવું આપણે આ તકે કહી શકીએ. પાસ થવું તો સહેલું છે. આ માટે હવે પછીના દિવસોમાં આપણે આયોજનપૂર્વકનું વાંચન કે ગણન તમને તમારા લક્ષ્યાંક સુધી અવશ્ય પહોંચાડી શકે છે. આ લક્ષ્ય સુધી પહોંચવા માટે વાલી અને વિદ્યાર્થીએ ચિંતિત થવાની કોઈ જરૂર નથી. હા, આયોજન કેવી રીતે કરવું, પુનરાવર્તન કેવી રીતે કરવું, જેથી કરીને હવે પછીના દિવસોમાં કયા વિષયોને કેટલા કલાક ફાળવીશું, પ્રકરણના ગુણભાર બ્લુપ્રિન્ટ મુજબ અને તમને કયા પ્રકરણ વધુ સહેલા લાગે છે અને કયા ખૂબ જ ગમતા પ્રકરણ છે તેની માત્ર નોંધ કરો. વાંચનના વિષય અને ગણિત જેવા ગણતરીના વિષયોને પૂરતો ન્યાય આપી સંકલન કરવું. એટલે કે જ્યારે વાંચવાનો કંટાળો આવે ત્યારે લખવા કે ગણવાનું રાખવું અને પરીક્ષા સુધીમાં દરેક વિષયનું ઓછામાં ઓછું 2 વખત પુનરાવર્તન થઈ જાય તે જરૂરી છે. મિત્રો, પુનરાવર્તન વધુને વધુ થાય જેથી કરીને આ વસ્તુ આપણા મગજની લોંગ ટર્મ મેમરીમાં જતી રહેશે, જેથી કરીને પરીક્ષા સમયે ફટાફટ યાદ આવશે. એટલે જેમ બને એમ વધુ પુનરાવર્તન થાય તે ખૂબ જ જરૂરી છે. હવે પછી નિયમિત રીતે 6 થી 7 કલાકની પૂરતી ઊંઘ લેવી તેમજ પૌષ્ટિક ભોજન લેવું એ ખૂબ જ અગત્યનું છે અને જરૂરી પણ છે. જેને કારણે શરીર અને મન એ પ્રફુલ્લિત રહે છે. મિત્રો, આખું વર્ષ તમે ખૂબ જ સારી એવી મહેનત કરી છે તો પોઝિટિવ થિંકિંગ સાથે હવે પછીના દિવસોમાં મહેનત કરો, જેથી કરીને તમારા માર્ક્સમાં ખૂબ જ વધારો થઈ શકે છે. પહેલા તો તમામ વિષયના પ્રકરણોના ગુણભાર જોઈ તે મુજબ તેના માટે સમય ફાળવો. કંટાળાજનક લાગતા પ્રકરણ હોય
તેમાંથી માત્ર હેતુલક્ષી પ્રશ્નો તૈયાર કરો. 1 માર્ક્સના પ્રશ્નો એટલે હેતુલક્ષી પ્રશ્નો. ગણિતના પ્રકરણ મુજબના સૂત્રો, પ્રમેય, રચના તેમજ ટેક્સ્ટબુકના ઉદાહરણના દાખલા ખાસ તૈયાર કરવા, જેનું પુનરાવર્તન કરવું. મિત્રો, ટેક્સ્ટબુકના ઉદાહરણના દાખલા એ બોર્ડની પરીક્ષામાં ખૂબ જ પૂછાય છે, એટલે આ ખાસ તૈયારી કરશો. બોર્ડની પરીક્ષાની તૈયારી માટે તમામ વિષયનું પાઠ્યપુસ્તક જ શ્રેષ્ઠ છે. હા, અન્ય સાહિત્યનો ઉપયોગ લ્યો, પણ એ સાહિત્યના ઉપયોગથી કયા પ્રશ્નના કેટલા માર્ક્સમાં કેટલા મુદ્દા કે ગણતરી કેવી રીતે અને કેટલી લખવાથી કેટલા ગુણ મળે, આ માટે બોર્ડના અગાઉના પેપર અને આન્સર કીની મદદથી આપણે જાણી અને સમજી લેવું જોઈએ, જે ખૂબ જ મહત્વની વસ્તુ છે. બજારમાં ઘણા બધા પ્રકાશકો દ્વારા બહાર પડતી ઘણી બધી બુક્સ બજારમાં જોવા મળે છે. તેમાંથી માત્ર રેફરન્સ કે પ્રશ્ન ઉત્તરની સમજ મેળવી શકાય, પણ ટેક્સ્ટબુકનો મહાવરો કરવો એ ખૂબ જ શ્રેષ્ઠ વસ્તુ છે. જે પુસ્તક આખું વર્ષ વાંચ્યું હોય તે જ પુસ્તક પરીક્ષાના છેલ્લા દિવસોમાં પણ વાંચવું, જેથી કરીને આપ મૂંઝવણ નહીં અનુભવો. કેમ કે જો વાંચવાનું પુસ્તક તમે બદલાવતા રહેશો તો ઘણી બધી રીતે તમે મૂંઝવણ અનુભવો છો. આવું ન કરતા એક જ પુસ્તક જે વિષયનું આપણે આખું વર્ષ વાંચ્યું હોય તે જ પુસ્તકની છેલ્લા દિવસોમાં પણ તૈયારી કરવી. હવે પછીના દિવસોમાં રોજ એક પેપર અવશ્ય લખવું, જેમાં અગાઉના વર્ષના બોર્ડના પેપર્સ લખી શકાય, શાળાની પ્રિલિમિનરી પરીક્ષાના પેપર્સનો મહાવરો કરી શકાય. આ મહાવરો 180 મિનિટ એટલે કે 3 કલાકમાં કરવો. આ મહાવરો કરવાથી તમને પૂર્ણ પેપર લખવા માટેનું આયોજન મળશે, તમારું પ્રેઝન્ટેશન સારું થશે અને તમારી ઝડપ લખવાની જે છે એમાં પણ વધારો થશે અને તમને આત્મવિશ્વાસ તમે કેળવી શકો છો. તમે લખેલા પેપર્સ તમારા વિષય શિક્ષક પાસે ચેક કરાવો, અથવા તો કોઈ ટોપર્સ વિદ્યાર્થી હોય એમની પાસે પણ ચેક કરાવી શકો છો. વિષય શિક્ષકની સલાહ સૂચન અનુસરી પેપરના જવાબ કેવી રીતે લખવા, ક્યાં ભૂલ કરી છે, આ બધી બાબતો અત્યારે જ જો આપને ખ્યાલ આવી જાય તો તમારા માર્ક્સમાં ખૂબ જ સારો એવો વધારો થઈ શકે છે. મિત્રો, પરીક્ષાને ઉત્સવ તરીકે લેવાની છે. હા, પરીક્ષાનો કોઈ ડર રાખવાની જરૂર નથી. તમે, તમારા શિક્ષક મિત્રોએ, તમારા વાલીએ તમને પરીક્ષાનો એક સારો એવો માહોલ આપેલો છે, એટલે પરીક્ષાને ઉત્સવ તરીકે લો. આખું વર્ષ ખૂબ જ સારી એવી તૈયારી કરી છે. નેગેટિવ થિંકિંગ કાઢી નાખો, તમે જરૂર પાસ થશો જ. આ માટે હવે પછીના દિવસોમાં તમે ઓછામાં ઓછા પાસિંગ માર્ક્સ તો મેળવી જ શકશો, જેથી કરીને એનાથી આગળના માર્ક્સ કેવી રીતે મેળવવા એની તૈયારી કરશો. સૌપ્રથમ તો પાસિંગ માર્ક્સ મેળવવાનો જ વિચાર કરવો. સમગ્ર પ્રશ્નપત્રમાંથી તમને આખા વર્ષ દરમિયાન કરેલી મહેનત, તૈયારી તમારી એવી છે કે તમે 40 કે તેથી વધુ માર્ક્સ તો મેળવી જ શકશો. મિત્રો, દરેક વિષયમાં ગુણભાર મુજબના તમને ગમતા પ્રકરણો કે જેનાથી 50-60 ગુણ મળી શકે તે પ્રકરણો જ વારંવાર પુનરાવર્તન કરો. હા, જે તમને આખા વર્ષ દરમિયાન કંટાળાજનક લાગ્યું હોય, જેની તૈયારી જ ન કરી હોય તેવું, એટલે કે હવે છેલ્લા દિવસોમાં કશું નવું શીખવાનો કોઈ પ્રયત્ન કરશો નહીં. મિત્રો, આપને જો આ વિડીયો ગમે તો આપને મિત્રોને આ શેર કરી શકો છો. લાઈક અને આપના પ્રશ્નો જો હોય તો કમેન્ટ બોક્સમાં જરૂર રજૂ કરશો. સૌપ્રથમ તો 1 માર્ક્સના પ્રશ્ન તૈયાર કરો, પછી 2 માર્ક્સના પ્રશ્ન, પછી
3 માર્ક્સના અને પછી 4 માર્ક્સના પ્રશ્નો, એમ સરળથી કઠિન તરફ તૈયારી કરતા કરતા તમારા આત્મવિશ્વાસમાં પણ વધારો થશે અને તમે સારી રીતે તૈયારી કરી શકશો. પરીક્ષાના 3 કલાકના સમયમાં પેપર કેવી રીતે લખવું? જો તમને પેપર લખવાની પ્રેક્ટિસ હાલના સમયમાં હશે તો તમારા માટે આ ખૂબ જ સરળ બની જશે. સૌ પ્રથમ તો ઊંડા શ્વાસ સાથે મનને સ્થિર કરો. તમારા ઈષ્ટદેવનું સ્મરણ કરી પ્રશ્નપત્ર વાંચી જાઓ. આ પ્રશ્નપત્રમાં સરળ લાગતા પ્રશ્નોના જવાબ વિભાગ અને ક્રમ મુજબ લખવાનું શરૂ કરો. પ્રથમ કલાકમાં વધુ સમય વ્યતીત ન કરતા ધીરજ અને એકાગ્રતાપૂર્વક પ્રશ્ન સમજી તેનો જવાબ લખશો. હા મિત્રો, ઉત્તર લખતી વખતે અગત્યના મુદ્દાને અંડરલાઈન કરો. મિત્રો, એ ખાસ ધ્યાન રાખશો કે માત્ર બ્લુ કે બ્લેક પેનથી જ સમગ્ર ઉત્તરપત્રના જવાબો લખશો. અક્ષરો સુવાચ્ય કરવા, જેથી કરીને પેપર તપાસનારને વાંચવું સહેલું પડે, તેમને કંટાળો ન આવે. મિત્રો, જેમની પાસેથી આપણે માર્ક્સ મેળવવા છે એવા જે તમારું પેપર ચેક કરનારા મિત્રો, શિક્ષક મિત્રો છે, તેમને કંટાળો ન આવે એ તો ધ્યાન રાખવું જ રહ્યું. માટે સુવાચ્ય અક્ષરો કરવા. મિત્રો, મેદાન પર હારેલો ફરીથી જીતી શકે છે, પણ મનથી હારેલો હોય એ ક્યારેય જીતી શકતો નથી. તમારો આત્મવિશ્વાસ જ તમારી અણમોલ મૂડી છે. આ માટે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે સૂત્ર આપેલું છે, પ્રાર્થના વત્તા પુરુષાર્થ બરાબર સફળતા. બોર્ડના દરેક વિદ્યાર્થીને કુદરતે 24 કલાકનો જ દિવસ આપેલો છે. તમને મળેલા દિવસ કે કલાકનો મહત્તમ સદુપયોગ કરવાથી તમારા માર્ક્સમાં ચોક્કસ સુધારો વધારો થશે જ. આ માટે પરીક્ષાના આગલા દિવસ સુધીનું સમયપત્રક ટાઈમટેબલ બનાવવું. હા મિત્રો, ચોક્કસ ધોરણ 10ના વિદ્યાર્થીઓએ મિનિમમ 7 થી 8 કલાકની ઊંઘ જરૂરી છે, જે કુદરતી બક્ષિસ છે, જેનાથી વિદ્યાર્થી બીજા દિવસે શારીરિક અને માનસિક રીતે તૈયાર થાય છે. પરીક્ષાના આગલા દિવસોમાં ઉજાગરાના કારણે તમારા શરીર પર અને મન પર ખરાબ અસર પડી શકે છે. તમે બીમાર થઈ શકો છો, જેથી છેલ્લા દિવસોમાં ઉજાગરા ન કરવા પડે તેવું પ્લાનિંગ મિત્રો અત્યારથી કરશો તો કોઈ જ વાંધો આવશે નહીં. વિદ્યાર્થીના મનની ઈચ્છા મુજબનો અભ્યાસ એ માટેનો સમય યોગ્ય છે, પણ સવારનો શાંત સમય વાંચન લેખન માટે વધુ અનુકૂળ ગણી શકાય. હા મિત્રો, માત્ર વાંચીને તૈયાર કરવાના બદલે જો તમે કોઈ પણ વિષય લખીને તૈયાર કરશો તો લખીને તૈયાર કરવાથી મન, નજર તેમાં જોડાયેલ હોવાથી એકાગ્રતા વધે છે, જેથી કરીને તમે સારી રીતે યાદ રાખી શકો છો. હા મિત્રો, તમે એક્ઝામ ફોબિયા ન રાખશો. અત્યાર સુધીમાં તમે અનેક પરીક્ષાઓ આપી છે. પરીક્ષાનો હાવ તમારા માતા પિતા કે સગાવાલાએ પણ ઊભો ન કરવો જોઈએ. હા, એક્ઝામની કોઈ પણ પ્રકારની ફિકર કરવી જોઈએ નહીં, કેમ કે તમે ખૂબ જ સારી તૈયારી કરી છે. હા મિત્રો, ખાસ પરીક્ષા સમયે, પરીક્ષા દરમિયાન જે દિવસે પેપર પૂરું થાય તેને ફરીને જોવું નહીં, તેની કોઈ ચર્ચા કરવી નહીં, કેટલા માર્ક્સ આવશે કે શું એ બાબતે સોલ્યુશન કરવું નહીં, પરંતુ પેપર જેવું પૂરું થાય કે પછી હળવા થઈ, આરામ કરી અને પછીના દિવસના પેપરનું પુનરાવર્તન શરૂ કરવું એ એક શ્રેષ્ઠ ઉપાય છે. વિદ્યાર્થીને માતા પિતાએ પ્રેમ, સુરક્ષા, પ્રેરણા અને પ્રોત્સાહન આપવા જોઈએ. આ તકે ખાસ વાલીઓને પણ મારી ભલામણ છે કે આપણું બાળક ડિપ્રેશનમાં ન આવે,
પરીક્ષાનો ખોટો ડર ન અનુભવે, એ સુરક્ષિતતા મહેસૂસ કરે, એવું એક વાતાવરણ આપણા કુટુંબમાં ઊભું થાય એ ખૂબ જ જરૂરી છે. અન્ય કોઈ વિદ્યાર્થીના લઈને આપણા બાળકને આપણે વારંવાર ટોક ટોક ન કરીએ, એ પણ ખૂબ જ મહત્વની વસ્તુ છે. મિત્રો, તમારામાં ખૂબ જ અખૂટ શક્તિ છે. તમે ધારો તે કરી શકો છો. કારકિર્દીની શરૂઆત ગમે ત્યાંથી શરૂ થઈ શકે છે. તો ચાલો ત્યારે હવે જે બાકીના દિવસો વધેલા છે એનું પ્લાનિંગ કરીને સમયબદ્ધ રીતે એ પ્લાનિંગને ચોક્કસ ફ્લેક્સિબલ રીતે વળગી રહીને પણ આપણે હવે પછી આપણા બોર્ડની પરીક્ષાના માર્ક્સમાં કેવી રીતે વધારો સુધારો થાય તે માટે ચોક્કસ પુનરાવર્તન કરીને આપણા માર્ક્સમાં વધારો કરીએ. જો આપ આ ચેનલમાં નવા છો તો આપ આ ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો. આપના પરીક્ષા અંગેના કોઈ પ્રશ્નો હોય તો કમેન્ટ બોક્સમાં અવશ્ય કમેન્ટ કરી શકો છો. અસ્તુ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો.